વડોદરા શહેરમાં જન્મ મરણની શાખા શહેર મધ્યમાં આવેલી છે। ઉલ્લેખનીય છે કે રોજના હજારો નાગરિકોની અવર જવર થતી હોય છે, ત્યારે લોકોને હવેથી જન્મ મરણ અને લગ્ન નોંધણી કરવામાં માટે હવેથી માંજલપુર ખાતે શરૂઆત કરવામાં આવી છે, જેથી તમામ લોકોને હવે સરદાર માર્કેટ બંધ કરવામાં આવી છે ને માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે શરૂ કરવામાં આવી છે, જેથી લોકોને માંજલપુર ખાતે કામગીરી માટે જવું પડશે। ઉલ્લેખનીય છે કે સિટી વિસ્તારના લોકોને જવાની હાલાકી વેઠવી પડશે। આખરે નિર્ણય લેવામાં આવ્યો। સોમવારથી માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કાર્યરત કરવામાં આવી, ત્યારે આ બાબતે કેટલીય વાર સ્થાનિક કોંગ્રેસ કોર્પોરેટર દ્વારા માંગણી કરવામાં આવી છે, શહેરના મધ્યમાં રાખવામાં આવે, જેથી નાગરિકોને મુશ્કેલી સર્જાય, છતાં આખરે તે શહેરના છેવાડે માંજલપુરમાં લઈ જવાતા લોકોમાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે। જન્મ મરણની કચેરી જે કેવડાબાદ નવાપુરા ખાતે આવેલી હતી, એ મકાન જર્જરિત થયેલ હતું, એટલે એને તાકીદે એમાં જે સ્ટાફ છે ખસેડવો જરૂરી હતો। એ અનુસંધાને જે તમામ કચેરી છે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે જે દુકાનો આવેલી છે ત્યાં ખસેડવામાં આવેલો છે। સર, ત્યાં આવવા જવા માટે બસની કોઈ વ્યવસ્થા વિચારવામાં આવે છે? કોઈ કારણ કે નાગરિકોને છેક સિટીમાં દૂર સુધી જવું પડશે। હવે જો નાગરિકોને જો અગવડ હશે તો એના માટેની પૂરતી વિચારણા કરવામાં આવશે। જે છેલ્લા કેટલાક રોજના જે 300-350 જેટલા અરજદારો આવતા હોય, એટલે કઈ રીતની ત્યાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, ખાસ કરીને સ્ટાફ માટે? જન્મ મરણની કચેરીમાં આપણે કોર્પોરેશન દ્વારા 100 વર્ષથી જૂનું રેકર્ડ નિભાવવામાં આવી રહેલ છે। રોજબરોજની નાગરિકોની જરૂરિયાત આ દાખલાની રહેતી હોય છે। જન્મ મરણની નોંધણી વત્તા લગ્નની નોંધણી પર કામગીરી આ કચેરી દ્વારા કરવામાં આવે છે, એટલે આ જે કચેરી ખસેડી છે એનાથી લોકોને એનાથી ફાયદો થનાર છે।